થોડા દિવસથી મોરબીના પાટીદાર યુવાનો ખૂબ ચર્ચામાં છે, કારણ કે આ યુવાનો લગભગ 100 થી વધારે યુવાનોએ હથિયાર માટેની માંગણી કરી છે। હથિયાર માટેની માંગણી કરવા પાછળનું કારણ અહીંયા રસપ્રદ છે। સમાચાર એ નથી કે 100 યુવાનોએ હથિયારની માંગણી કરી છે અથવા તો લાયસન્સનો પરવાનો માંગ્યો છે। અહીંયા મુખ્ય વાત એ છે કે મોરબીમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે। મોરબીમાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે। ક્યારે પણ કોઈને પણ ઉઠાવી જાય, ખંડણી માંગી લે, કંઈ પણ કરે અને પૈસા માટે ગમે તે હદ પાર કરી જાય ને માટે સ્વ સુરક્ષા માટે જ્યારે પોલીસ વિભાગ કે ગૃહ વિભાગ કશું જ નથી કરી શકતું આ લોકોની સુરક્ષા માટે, ત્યારે પાટીદાર યુવાનોનું કહેવું છે કે સ્વ સુરક્ષા માટે હથિયારોનો પરવાનો આપવામાં આવે। અનુભવ પ્રમાણે કહું તો અત્યારે તમે રોજ ન્યૂઝમાં જોતા હશો તો કેટલા રેપ, મર્ડર, લૂંટ અને દિવસ જાયમાં ગુજરાતની કાયદાની વ્યવસ્થાની જે દશા કથળી છે, તો એના અનુસંધાને 100% અત્યારે દરેક વ્યક્તિ જે હોય, વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય, તો એ સુરક્ષિત નથી। તો જે પાટીદારોએ અરજી કરી છે, મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી, એમાં કોઈ ખોટી વાત નથી અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને। તો જેમને પણ ભાઈઓએ માગી છે